સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રાજ્યભરમાં આજથી 5 દિવસ હીટવેવની આગાહી। અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। ઘણા શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચે તાપમાન। 4 શહેરોનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર। હોલિકા દહન પરથી વાર્ષિક હવામાનનું અનુમાન લગાવાશે। હોળીની જ્વાળા પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ લગાવશે અનુમાન। હોલિકા દહનની 96 મિનિટથી પવનની દિશા નક્કી થશે। પવનની દિશા પર હવામાન નિર્ભર હોય છે। ઉત્તરનો પવન ફૂંકાશે તો વરસાદ સારો થશે। પશ્ચિમનો પવન ફૂંકાશે તો સાધારણ વરસાદ થશે। વધુમાં અંબાલાલ પટેલે કહ્યું કે પવન દક્ષિણમાં ફૂંકાશે તો વર્ષ નબળું, રોગની ઉત્પત્તિ રહેશે। અગ્નિ દિશાનો પવન ખરાબ વર્ષને સૂચિત કરે છે। પૂર્વનો પવન ખંડવૃષ્ટિ, ઈશાનનો પવન ઠંડીનું સૂચન કરે છે। હોળીનો પર્વ અને ઠેર ઠેર હોળી દહન આજે થશે। અમદાવાદમાં 500થી વધુ સ્થળે હોળી દહન થશે। મહેનગર ગુરુકુળ મંદિર સહિતના અન્ય મંદિરોમાં થશે હોળી દહન। હોળી દહન સાંજે 6:54 બાદ પ્રગટાવાશે। મંદિરોમાં હોળી પ્રગટાવી કરાશે રંગો અને ફૂલો ઉછાળીને ઉજવણી। હોળી ધૂળેટીના અવસરે વતન જવા એસટી ડેપો પર પ્રવાસીઓનો ભારે ધસારો। એસટીએ દોડાવી વધારાની બસ તો દ્વારકા અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર। ટીએમસી નેતા મહુવા મોઇત્રાના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા। સીબીઆઈએ કોલકાતા તથા અન્ય સ્થળોએ પણ કેશ ફોર ક્વેરી કેસમાં દરોડા પાડ્યા હતા। બેંગલુરુ કેફે બ્લાસ્ટના 2 શકમંદોની ઓળખ। બંને આઈએસઆઈએસ સાથે જોડાયેલા। આરોપી મુસાફિરે બ્લાસ્ટ કર્યો। સાથી તાહાએ 1 દિવસ પહેલા રેકી કરી। કેબ પરથી ઓળખી આરોપીને ઓળખ કરાઈ। પાપુઆ ન્યૂ ગિનીમાં અનુભવાયો ભૂકંપ। રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ। ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી। આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે બંને ટીમ। મેચનો આનંદ માણવા અમદાવાદીઓમાં ઉત્સાહ। કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી। યુપી, ઉત્તરાખંડ અને એમપી સહિત 13 રાજ્યોના 46 ઉમેદવાર જાહેર। કોંગ્રેસની ચોથી યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ નહીં। વારાણસીથી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી। યુપી કોંગ્રેસના અધ્યક્ષ છે અજય રાય। ભાજપના 2 ઉમેદવારોની પીછેહટ પહેલા રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી। ત્યારબાદ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। બંને બેઠકો માટે નવા ઉમેદવારો શોધવા પડશે ભાજપે। અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દર્શાવી અનિચ્છા। રંજનબેને કહ્યું, હું એક મજબૂત મહિલા છું। હું વડોદરાની બદનામી નથી ઈચ્છતી। મેં જાતે જ કર્યો છે ચૂંટણી ન લડવાનો નિર્ણય। નવા ઉમેદવારને સંપૂર્ણ સહકાર આપીશ। વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા હતા। કોંગ્રેસે રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર ચલાવ્યું હતું। જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનને ઉમેદવારીને પડકારી હતી। ભાજપના બીજા એક ઉમેદવાર ભીખાજી ઠાકોરનો ચૂંટણી લડવાનો ઇનકાર। સાબરકાંઠાના ઉમેદવારની પોસ્ટ થઈ વાયરલ। ભીખાજી ઠાકોરની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ વાયરલ થઈ। ભીખાજીની અટકને લઈને શરૂ થયો હતો વિવાદ। ભીખાજી પહેલા ડામોર અટક લખાવતા હતા, ત્યારબાદ થોડા સમય પછી ઠાકોર અટક લખાવતા છેડાયો હતો વિવાદ। ભીખાજી ઠાકોરે મેઘરજના માર્કેટયાર્ડમાં સમર્થકો સાથે બેઠક કરી, જેમાં કહ્યું, મેં હાલ પૂરતો ઉમેદવારીનો નિર્ણય રદ રાખ્યો છે। પ્રદેશ ભાજપ અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ। આગામી દિવસોમાં પ્રદેશ અગ્રણીઓ સાથે ચર્ચા કરીશ। અરવલ્લીમાં ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર સામે અસંતોષ બાદ પોસ્ટર હટાવાયા। અરવલ્લી કમલમ કાર્યાલય પરથી હટાવાયા પોસ્ટર। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી હતા ઉમેદવાર। ભાજપ દ્વારા શરૂ થયું ડેમેજ કંટ્રોલ। 2 ઉમેદવારોની ચૂંટણી નહીં લડવા મુદ્દે ડેમેજ કંટ્રોલ। ઉમેદવારોની નારાજગી દૂર કરવા ભાજપની કવાયત। એમપી એમએલએ સંગઠનના હોદ્દેદારો મનાવશે નારાજ કાર્યકરો। ભાજપમાં ભડકા મુદ્દે આપ પ્રદેશ પ્રમુખના પ્રહાર ઈસુદાને કહ્યું, ભાજપ ઉમેદવારો પાસે ચૂંટણી નથી લડવી તેવું કહેવડાવે છે। 26માંથી 26 બેઠક જીતવી ભાજપ માટે મુશ્કેલ। રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા બંધ પુકારનાર જ્યોતિ પંડ્યાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, રંજનબેનનો અંતરાત્મા જાગ્યો લાગે છે। રંજનબેનના નિર્ણયથી પાર્ટી ડેમેજ નહીં થાય। આ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડનો પણ હોઈ શકે। જ્યોતિબેને કહ્યું, વડોદરાના નાગરિકોની લાગણીને ન્યાય મળ્યો। ક્યાંક હું નિમિત્ત બની, ક્યાંક અમારા સાથીઓ નિમિત્ત બને છે। વિકાસની રાજનીતિને સારો રંગ મળશે। હોળી ધૂળેટીના તહેવારનો પણ સારો રંગ મળશે।
જ્યોતિ પંડ્યાએ કહ્યું, દેશની અને વડોદરાના નાગરિકોને અને પરંપરાઓને નમન. પીએમ મોદીની લીડરશિપ સામે કોઈ શંકા નથી. ઈશ્વરે જે કર્યું એ સારું કર્યું છે અને કરતા રહેશે. સત્યમેવ જયતે. ઈશ્વરનો અને તમામ લોકોનો ધન્યવાદ. વિરોધ પક્ષના નેતા અમીર રાવતના રંજનબેન પર પ્રહાર. કહ્યું, રંજનબેને વડોદરાનો વિકાસ રૂંધ્યો. વડોદરામાં એક પણ વિકાસના કામો નહીં. ભાજપની હકીકત સામે આવી. રંજન ભટ્ટને સમજાવવા તેમના નિવાસસ્થાને ભાજપના સ્થાનિક નેતાઓનો જમાવડો. રંજનબેનને સમજાવવાના થઈ રહ્યા છે પ્રયાસ. ભાજપમાં જૂથવાદને લઈ કોંગ્રેસ પ્રવક્તાના પ્રહાર. મનીષ દોશીએ કહ્યું, ભાજપમાં જૂથવાદ. અસંતોષ ચરમસીમા પર. જૂથવાદ વડોદરાથી શરૂ થઈ સાબરકાંઠા પહોંચ્યો. ભાજપના રાજમાં ગુજરાતીઓને અન્યાય. કોંગ્રેસના પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતના ભાજપ પર પ્રહાર. ભાજપ 5 લાખની લીડની વાતો કરે છે. ભાજપના ઉમેદવારો હાર ભાળી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં સારું પ્રદર્શન કરશે. રંજનબેન ભટ્ટની પીછેહઠ પર પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલની પ્રતિક્રિયા. ચૂંટણી નહીં લડવાનો નિર્ણય તેમની નિરાશા. રંજનબેને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો તે બતાવે છે કે ભાજપના ઉમેદવારોમાં કેટલી નિરાશા છે. કિરીટ પટેલે કહ્યું, થોડા દિવસ પહેલા વડોદરામાં જે વિગ્રહ થયો એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ડરના લીધે કામ કરી રહ્યા છે. તાનાશાહી સામે બહાર આવતા ભાજપના કાર્યકરોને અભિનંદન. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે સરસ્વતીના ઉંદરા ગામે યોજી બેઠક. ચંદનજી ઠાકોરે ગ્રામજનો સમક્ષ પાઘડી ઉતારીને કહ્યું, મારી પાઘડી તમારા ચરણોમાં મૂકું છું. સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની પ્રતિક્રિયા. સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવાર ચૂંટણી નહીં લડે. ચૂંટણી નહીં લડવાના નિર્ણયથી ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થશે. ડોક્ટર તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું, સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી. ઇન્ડિયા ગઠબંધનથી કોંગ્રેસને થશે ફાયદો. આણંદ બેઠકના ઉમેદવાર મિતેશ પટેલનો ખુલાસો. કહ્યું, આણંદ બેઠક પરથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી નહીં લડવાની માત્ર અફવા છે. સુરતમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની સ્પષ્ટતા. કહ્યું, સુરતથી હું જ ચૂંટણી લડવાનો છું. મેં સુરતમાં પ્રચાર પણ શરૂ કર્યો છે. ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના લીગલ સેલની બેઠક મળી. ઉમેદવારોના એફિડેવિટ ફોર્મમાં ભૂલો શોધવા ઉપરાંત ચૂંટણીને લઈ કાનૂની મુદ્દાઓ પર ચર્ચા. આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદો ન થાય તેની ચર્ચા થઈ. 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે પક્ષમાંથી જ વિરોધના સૂર. વલસાડમાં ભાજપે ધવલ પટેલ પર પસંદગી ઉતારી હતી. જોકે સ્થાનિક સ્તરે તેમની સામે વિરોધના સૂર ઉઠ્યા હતા. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો. આણંદમાં ભાજપે જેમને રિપીટ કર્યા છે તે નીતિશ પટેલે પણ સ્થાનિક સ્તરે વિરોધનો સામનો કરવો પડ્યો. સાબરકાંઠાથી ચૂંટણી લડવાનો ઇનકાર કરનાર ભીખાજી ઠાકોરના સમર્થકોનો મોડાસા ભાજપ કાર્યાલય પર જમાવડો. ભીખાજીની અનિચ્છા સામે કાર્યકરોનો ભાજપ સામે રોષ. ભરૂચ બેઠક પર આપના નેતાઓ પર ગંભીર આક્ષેપ. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના નેતાઓ ઉઘરાણી કરતા હોવાનો કર્યો આક્ષેપ. હોળીના તહેવારોમાં ધારાસભ્યના નામે ઉઘરાણીનો આક્ષેપ. ડેડિયાપાડા અને સાગબારામાં આપના નેતાઓ ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ. અધિકારીઓ કોન્ટ્રાક્ટરને ધમકાવવાનો આક્ષેપ. ધારાસભ્યના નામથી 2.5 લાખની માંગણી કર્યાનો આક્ષેપ. મનસુખ વસાવાના આક્ષેપ પર ઈસુદાન ગઢવીએ કહ્યું, મનસુખભાઈના આક્ષેપ પાયા વિહોણા. ચૈત્ર વસાવા આગળ આવ્યા તે જોઈ નથી શકતા. મનસુખભાઈની આ છેલ્લી ચૂંટણી. મનસુખભાઈએ ચૈત્ર વસાવાને સપોર્ટ કરવો જોઈએ. રાજકોટ લોકસભાના ઉમેદવાર માટે કોંગ્રેસનું મંથન. જૂથવાદ આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ. જૂથવાદ ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ મહેતાને. શક્તિસિંહની સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક. ઉમેદવાર પદે હિતેશ વોરા, વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં. લલિત કગથરા, હેમાંગ વસાવડાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના 2 સભ્યો, 4 સરપંચ અને 200 જેટલા કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જિલ્લા પંચાયતના સભ્યોએ નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસથી પ્રેરાઈને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું. દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. લોકસભા બેઠકો પર બાકી રહેલા ઉમેદવારો માટે મંથન. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકો પર લાગશે મહોર. રાજ્યની જૂનાગઢ, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગરના ઉમેદવારોના નામ છે બાકી. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ, હરિયાણાના નામોની પણ ચર્ચા. ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્રના ઉમેદવારો માટે પણ મંથન. ભાજપની બેઠકમાં વડોદરા અને સાબરકાંઠા મુદ્દે પણ ચર્ચા થશે. બંને બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ત્યારે બાકી 4 બેઠક ઉપરાંત વડોદરા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવાર અંગે પણ ચર્ચાની શક્યતા.
આપના વધુ એક નેતાને ત્યાં ઈડીના દરોડા. આપના ધારાસભ્ય ગુલાબસિંહને ત્યાં ઈડીના દરોડા. અલગ અલગ સ્થળો પર ઈડીનું સર્ચ ઓપરેશન. ગુલાબસિંહ યાદવ કેજરીવાલના નજીકના ગણાય છે. ગુજરાત આપના પ્રભારી રહી ચૂક્યા છે ગુલાબસિંહ. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 6 દિવસના રિમાન્ડ પર. કેજરીવાલ 28 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ પર. 28 માર્ચે 2 વાગે કેજરીવાલને કોર્ટ સમક્ષ હાજર કરાશે. ઈડીએ કેજરીવાલની 10 દિવસની કસ્ટડી માંગી હતી. ઈડીનું કહેવું છે કે દિલ્હી લિકર કૌભાંડમાં કેજરીવાલ મુખ્ય ષડયંત્રકાર. કેજરીવાલે 9 સમન્સ જાણી જોઈને અવગણ્યા. કેજરીવાલે આરોપીઓ પાસેથી 100 કરોડ માંગ્યા હતા. ગોવાની ચૂંટણીમાં 45 કરોડ હવાલાથી પહોંચાડાયા હતા. ઈડીની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલે પહેલી રાત્રે ઘરે બનાવેલું ભોજન ખાધું. હેલ્થ ઇસ્યુને કારણે કોર્ટે કેજરીવાલને ઘરનું ભોજન ખાવાની મંજૂરી આપી. જોકે કેજરીવાલ આખી રાત બરાબર ઊંઘી શક્યા નહોતા. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ. બહુચરાજી પોલીસ મથકે પાટીદાર સમાજે લેખિતમાં ફરિયાદ કરી. કાજલ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મુશ્કેલી વધી. જામીન બાદ પણ જયસુખ પટેલની હોળી જેલમાં થશે. 3 દિવસની રજાના લીધે હોળી ધૂળેટી જેલમાં જ કરવી પડશે. જૂનાગઢના દોલતપરા ભગવતીપરા વિસ્તારમાં 2 મહિનાથી પાણી વિતરણ ખોરવાતા સ્થાનિકોમાં ભારે રોષ. આગામી દિવસોમાં તાત્કાલિક કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. તાપી જિલ્લાના વ્યારાના મગરકુઈ ગામે સસ્તા અનાજની દુકાનમાં અપૂરતો જથ્થો અને કૂપન ન આપવાની ફરિયાદો ઉઠી. મહીસાગરમાં 4 દિવસમાં 70 અકસ્માત. તહેવારમાં ઉતાવળને લઈ લોકો ભાન ભૂલ્યા. ખાનપુર કડાણા સંતરામપુરમાં અકસ્માતના કેસમાં વધારો. અંબાજીમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયના લોકો 7 દિવસ સુધી હોળીના પર્વને ઉજવે છે. તેઓ અલગ અલગ વેશભૂષાઓ કરીને ઢોલ વગાડીને નાચગાન કરે છે. વડોદરાના કરજણમાં જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે નારેશ્વર, મોટી કોરલ, નર્મદા ઘાટ પર સ્નાન કરવા પર પ્રતિબંધ. નદી તળાવોમાં ડૂબવાની ઘટના અટકાવવા જાહેરનામું. દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવને લઈ માનવ મહેરામણ ઉમટ્યું. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા પહોંચી રહ્યા છે. હોળી ફૂલડોલ ઉત્સવને માણવા ભક્તો અધીરા બન્યા. દ્વારકામાં ગોમતી ઘાટ પર સ્નાન કરી શ્રદ્ધાળુઓ રાજાધિરાજના દર્શન કરી મનાવશે હોળી ધૂળેટીનો પર્વ. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું. નૃત્ય મંડપથી લઈને મંદિર પરિસરમાં શણગાર. 56 ભોગની અલગ અલગ મીઠાઈઓ ધરાવાઈ. ડાકોરમાં હોળીના પર્વની ભવ્ય ઉજવણી. ડાકોરમાં ફાગણી પૂનમના દર્શનનો અનેરો મહિમા. કાળિયા ઠાકોરને મળવા મોટી સંખ્યામાં પદયાત્રિકો ઉમટ્યા. ડાકોરમાં પૂનમના મેળાને લઈ ભક્તોની ભીડ ઉમટી. ડાકોર તરફના રાજમાર્ગો પર ભક્તોનું ઘોડાપૂર. મહેમદાવાદથી ડાકોર તરફ ભક્તો માટે સેવા શરૂ કરાઈ. વડોદરામાં હોળી ધૂળેટીને લઈને એસટી સ્ટેશન પર ભીડ. વડોદરાથી 75થી વધુ બસો દોડાવવામાં આવી. વતન જવા માટે મુસાફરો રવાના થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી ભૂટાનનો 2 દિવસીય પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી માટે રવાના થયા. વિશેષ આતિથ્યના ભાગરૂપે ભૂટાનના રાજા જગમે ખેસર નામગેલ વાંગચુક અને ભૂટાનના પીએમ દાશો શેરિંગ તોબગે બંને પીએમ મોદીને વિદાય આપવા એરપોર્ટ પર પહોંચ્યા હતા.